જય મુરલીધર, જય વરસાદ બધા મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. થઈ ગયું છે ભાઈ સવારના 8 વાગી ગયા. આજ કંઈ કામ હતું નહીં તો મોડો વિડીયો ચાલુ કર્યો ને ઉઠાય મોડા થોડાક. દી ઉગીને સળી આવ્યો અહીંયા હું દેવપાય ત્યાં આપણે આવ્યા વાળી. બાકી હમણાં જાહે સરવા, કદાચ આપણે મન થાય તો જાઉં. બપોર સુધી રખડાવી આવ્યું. બસ બાકી આવું કામકાજ અહીંયા છે બધું. ચણા બણા ઉગી ગયા છે, શાક બકાલું બધું કમ્પ્લીટ. ઝૂલું બતાવી દઉં ભાઈ, પડતું નહીં આપણે. કાંઈ સાંજે નાખી દેવાની માથે, અત્યારે કાઢી લેવાની. જો આવી રીતના હોય. ટાઈટ ના લાગે ખોટિયાને વધારે, ટાઈટ લાગે છે. આવું ભાઈ દેશી જુગાડ કરતા હોય આપણે. જોકે અંદર ઓછમાં ટાઈટ તો લાગે નહીં, કેમ કે બાજરા નીણે નાખેલી છે માથે. અહીંયા જો ભાઈ ચોખ્ખું કરી નાખ્યું. ટ્રેક્ટર બે પીડા અત્યારે નીવરા આવ. તબેલા વાળી ભેહું બધું બીસો નખાઈ ગયો ને ખાઈ લીધું છે. હવે ટાઈમ છે આને પાણી પાવાનો. પાણી પાઈ અને એના ખીલા ફેરવી નાખવાના. એને પહેલાં મોટર ચાલુ કરવાની, એટલે થોડુંક પાણી કુંડીમાં ગરમ થઈ જાય, વાંધો ના આવે. એવો બધો કાર્યક્રમ ચાલુ છે અત્યારે ભાઈ. બસ બાકી બને રહેજો વિડીયો કન્ટિન્યુ. આવ્યો તો ભાઈ આ ખેતરે ખાલી ઘૂમરો મારવા, આટો મારવા. એકલા બેકલા નથી વાંધો આવે એમ. થોડુંક કામ કરી ગયા, ફરફરિયા બાંધ્યા નથી. માંડવીના ભાઈ અરુડા અહીંયા એવા જોઈ ગયા. જો મજૂરવાળી પાલટી આપણી છે, એનું બકાલું બધું વાવી દીધું હોય એનું. મજૂરે ભાઈ ઓર્ગેનિક બકાલું જ ખાય. ઘણા વીઆઈપી માણસો નથી ખાતા ને. આ એમપીમાંથી અહીંયા આવે, અહીંયા આવીને અહીંયા વાવે થોડું ઘણું એના પૂરતું. અહીં મેથી, ચણા, ડુંગળી, લસણ એવું બધું વાવેલું છે ભાઈ. પાલક કહીએ, મૂરા કહીએ, ઘણી વસ્તુ છે. એ ઓર્ગેનિક એનું ઘરનું જ ખાય, વેચાતું લઈને ના ખાય. બકાલું ભાઈ વેચાતું લઈને ખાવું ને બધું ડેન્જરમાં ડેન્જર છે. એ અરુડા ભાઈ અહીંયા વીઘા સારા આવ્યો, હજી બાયણે નહીં નીકળ્યા. આમાં થોડુંક રાહત છે ભાઈ આનાથી, બહુ શકલા આવતા નથી, વાંધો નથી. બાકી ઝાડવાનું સીન એમાં આવે અત્યારમાં. લોકેશન જોવો તમે, બાકી કેમ છે હાઈવે ટસ. શીકુડીને બધું નામી થઈ ગયું છે. રોડ કાંઠે ભાઈ એન્ડોરો બિન્ડોરો જમાવટ છે. બસ બાકી બન્યા રહેજો વિડીયો કન્ટિન્યુ. આજે આપણે તબેલાવાળી વાડી બધું કામકાજ લેવાનું છે. મકાઈમાં ભાઈ પાણી ચાલુ કરી દીધું છે. ટાઈમ થઈ ગયો છે 11 જેવો. સુપર યુરિયા ભેગું નાખવાનું ચાલુ છે. જો આ રીતને નાખતા જવાનું, થોડું ચાલુ રાખવાનું. આમાં ઉડાડવામાં ભાઈ છે ને મકાઈનું જે આ પાન હોય ને, નવો કોર હોય ને, એમાં ગરી જાય ને તો ભેડો આવી જાય છે. એટલે એ અંદરના પાન ભરી જાય. અહીંયા જાય નાખે રાખવાનું. એવું ભેગું થોડું નાખતું જવાનું. અને ભાઈ ટાઈટનું વાતાવરણ જોરદાર ટાઈટ નીકળી છે. અત્યારે 11 વાગવા આવ્યો પણ હજી ટાઈટ પડે એવું વાતાવરણ થઈ ગયું અત્યારે તો.
ગુંદરી મકાઈ બે પાવાનું છે. અને મકાઈને ભાઈ યુરિયા ગુંદરીને જળીએ ને જોરદાર હાવ ગાંડી થઈ જાય. યુરિયા ભાઈ આપણે છે ને 3-4 વીઘા બેઠેલી જેવું નાખ્યું આમાં, એટલે વાંધો ના આવે. થોડીક ઠંડી ઋતુ હોય એટલે યુરિયા નાખો ને એટલે જમીન ગરમ રહીએ ને એટલે જોરદાર નીકળી જાય ગુંદરી મકાઈ આપણી. યુરિયા ભાઈ આપણે જ આ રીતના ચાલુ જ રાખીએ બેઠા બેઠા. ક્યારે હજી આપણે પાણી ક્યાં પૂગ્યું નહીં દેખાય, આ રીતના નાખતી જાય થોડું આમ નાખતું જવાનું. આ પાણી મોગરતું જાય ને વયું જાય, આખા ક્યારામાં લાગી જાય. અને ઓલું નાખવામાં ભાઈ એ પ્રશ્ન થાય છે, સુકાઈ જાય પછી અમુક ટકા ગુંદરી મકાઈ ઉલારવામાં. બાકી બને રહેજો આજ વિડીયોમાં કન્ટિન્યુ. આજ તબેલે જ છે અહીં આપણે, એટલે ભેહુંવાળા જે આપણા સબસ્ક્રાઈબર છે એને મજા આવે એવા વિડીયો બનવાના છે, એટલે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ટાઈમ થઈ ગયો ભાઈ 2 જેવો. બેહું પછી બેઠી આરામ કરે. ઠંડીનું વાતાવરણ ફૂલ છે. અહીંયા ભાઈ કામ ચાલુ છે કાંધાનું. એ કાંધાની માંડવી છે ને એ હમી થાય છે. પવન છે જોરદાર, એટલે ઉડાડીને ચોખ્ખી થઈ જાય. ચોખ્ખી કરીને ગુણ ભરાતી જાય છે. પછી જોઈ છે આને હું કરી અલગથી વેચી કે અથવા તો તેલ કાઢવા દઈ. તેલ કાઢી નાખી એવું કંઈક કર્યું ને આપણે ચાલુ કરવાનું છે પાણી ભાઈ. યુરિયા નાખીને યુરિયા અહીં પીડ્યું. ગુંદરી બાકી છે, મકાઈ પી ગઈ. આપણે હાવજ જો કેમ બાકી બૂસો ખાવ, કંઈક ખાવ તમે. હું યાર હાવ આમ ખાય નહીં. યુરિયા પડ્યું અહીંયા. યુરિયા ભેગું નાખતા જઈએ આગળ આપણે વિડીયોમાં બતાવ્યું એમ. ભાઈ આ વાળીને ડૂસો તો હમણાં ખાલી કરી દે ભાઈ. હું શાક બકાલું બધું મોટર ચાલુ કરવાની છે. અને આ ગાડી ભાઈ છે સ્પેશિયલ આપણી દૂધ માટેની, સુપર સ્પ્લેન્ડર હીરો. પંપનો ઉપયોગ હવે 1-2 દિવસમાં કરવાનો જ છે. અહીંયા ભાઈ એક ભેંસ જ ઓછી બાંધી, કેમ કે ટોલીને પડ્યું ને એટલે વાં બાંધેલી છે. આ ભેંસ તડકો લઈએ. ગોરલે આપણી ભાઈ વાં બાંધી હોય, ત્યાંથી આપણે ટોલી લઈ લીધી. કાલે આગળ વિડીયો બતાવ્યું તો જ. કાગળ ભાઈ ખાઈ જાય તો હેરાન થઈ જાય. સાંજે ભાઈ આપણે લાઈવ થાય છે ડેઈલી 7:30 થી 8ની વચ્ચે, ગમે ત્યારે લાઈવ હોય. ભાઈ આંબામાં હવે માંડ્યો કોર આવવા, અને હવે મહિનાદીમાં તો મોર પણ આવી. કોર એટલે પાનની કાઢે એને કહેવાય કોર, અને ફાલ ફૂલ લાગે એને કહેવાય મોર. મોટર ચાલુ કરવાની છે હવે આપણે. મોટર ચાલુ કરી દઈ, પાણી વાળ લઈ. બાકી બધો સામાન અહીંયા પડ્યો ટ્રેક્ટરનો. બળદના હાથી પડ્યા 3 અહીંયા. બળદ હાંકતા જ નથી આપણે, એટલે હવે એનો ઉપયોગ કરવાનો નથી આપણે કંઈ. ભાઈ બપોર સુધી આવી ગઈ, પાછી ભરાઈ ગઈ. જોરદાર હેડી જામી ગઈ છે. લીંબુ છે, ચીકુ છે. ભાઈ કોઈ લીંબુ જોતો હોય લઈ જાજો. હેડી જોરદાર થઈ ગયો, જોરદાર કામ બધું. બસ બાકી આજના વિડીયોમાં એટલો. વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.